મોરબીના જેતપરમાં જેમ જેમ આંદોલન આગળ વધી રહ્યું છે તેમ રોષ પણ ભભૂકી રહ્યું છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે જે લોકો જે આગેવાનો આ આંદોલન સાથે સીધી કારકિર્દી રીતે જોડાઈ રહ્યા છે તેઓ માની રહ્યા છે કે આ મોદી સરકારના મૃત્યુઘંટ વાગી રહ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. જે રીતે વળતર માટે પરિપત્ર આવ્યો તેમાં પણ લાગે છે કે સરકારે ખેડૂતોને છેતરવાનો પ્રયત્ન કર્યો છે અને એટલા માટે તે હવે આ પરિપત્રોનો બહિષ્કાર કરીને સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તેમણે લાઈન જોઈતી નથી અને જો તમે લાઈન જબરજસ્તી નાખશો તો તેના માઠા પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ. સ્વાગત છે આપણો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ જે સ્થાનિક આગેવાનો છે, જે ખેડૂત આગેવાનો છે, તેઓ શું કહી રહ્યા છે. થાંભલા વિશે જ આપણે વાત કરવાની એટલે થાંભલાની જે રીતે વાત છે, નારાજગી બહુ છે. સરકાર કહે છે કે વળતર આપીશું, વળતર 2 ગણા આપીશું. સંતુષ્ટ છે ખેડૂતો, નારાજ? અહીંયા તો નારાજ દેખાય છે. થાંભલો તમે પૂછો છો કે થાંભલો, હું મારી ભાષામાં કહું તો આ મોતનો થાંભલો છે. મોતનો થાંભલો, મોતનો, અદાણીના મોતનો થાંભલો છે. અદાણીના મોત. અદાણીના મોતનો થાંભલો છે. આપણી માતા કેટલી? 5 માતા. એક આપણી જન્મ દેનારી માતા, બીજી આપણે ગૌ માતા, ત્રીજી આપણી ગંગા માતા, ચોથી આપણી સીતા માતા અને 5મી જગતજનની મા પાર્વતી માતા. હવે 5 માતા એના હૃદયની અંદર આ થાંભલા ઘોડે છે એટલે શું થયું? મોત. હવે આ પહેલી માતા આપણી જન્મ દેનારી માતા છે. હવે જન્મ દેનારી માતાનો હું તમને વાત કરું તો આપણી ઘણી વિધવા બાઈઓ છે, એને 5 વીઘા જમીન હોય કે 7 વીઘા જમીન, જેને કોઈ બીજો ઘરનો આધાર ન હોય. હવે એની જમીનમાં થાંભલો આવે એટલે એને મરવાનો જ વારો આવે. એ એક મોતનો થાંભલો. બીજા નંબરમાં આપણી ગાય માતા. ગાય માતા એટલે જે થાંભલા નીચે કોઈ ખેતી કરવા જઈ શકવાનું નથી, અહીંયા ઉગશે ખડ ઉગશે એટલે આપણી ગાય માતા અહીંયા ચરવા જશે અને શોર્ટ થઈને મરશે. એ તમારા મીડિયામાં દેખાડો છો કે થાંભલામાં વીજળીઓ થાય છે, મરે છે, તો એ બીજા નંબરમાં એ ગાય માતા આપણી મરવાની છે એટલે એ બીજા નંબરનો મોતનો થાંભલો. ત્રીજા નંબરની માતા હું સીતા માતાને ગણું છું. જો એ તો ધરતીમાંથી પેદા થયા છે, જનકજીની પુત્રી છે, અને સીતા માતાજી તો થોડું ઘણું સહન કરી શકશે. એ કદાચ એની છાતી માથે થાંભલો દુઃખ તો એને ઘણું બધું છે, પણ એ છતાંય થોડું ઘણું સહન કરી શકશે. પણ સીતા માતા જ્યારે એના આક્રોશમાં આવશે અને તણખલું આમ આડું મૂકશે તો રાવણે નથી ડગી હઈ ગયો, સમજી લેજો. રાવણ જો ન ડગી હઈ ગયો તો આ બીજાનું શું તાકાત છે. અને ચોથા નંબરની કહું તો આપણી ગંગા માતા એટલે પ્રકૃતિની માતા, બિલકુલ પ્રકૃતિની. હવે પ્રકૃતિ હારે તમે ચેડા કરો તો શું પરિસ્થિતિ થાય? પ્રકૃતિ નારાજ થાય. ગંગા માતા એટલે આપણે ભગીરથે આપણે 60,000 એના પુત્રો માટે, એના મોક્ષ માટે ગંગા માતાજીને નીચે ઉતાર્યા હતા ધરતી ઉપર. હવે એને તો મોક્ષ દેનારી માતા છે અને એના ખોળે તમે પર્વતોની અંદર જાઓ, બધે જાઓ તો એના ખોળે રમનારા ખેડૂતો છે. હવે તમે પ્રકૃતિના ચેડા કરો છો એટલે પ્રકૃતિ જે રહી એના ચેડા કરો એટલે શું થાય છે? ભૂસ્ખલન થાય છે. એ માતાને તમે દુઃખી કરો છો. જે ભગીરથે વર્ષો સુધી તપ કર્યું અને નીચે ઉતારવામાં એટલી મહેનત કરી અને એ માતા એને મરવાની જ વાત આવે એટલે એના માટે અહીંયા થાંભલા ખોળે છે. એ પણ એક મોતનો થાંભલો. તો હવે રહ્યા કોણ? જગતજનની માં પાર્વતી, જે નવદુર્ગા, ઈ જે ચંડમુંડને મારવા વાળી માતા છે. સમજી લેજો, આ 4 માતાના દુઃખ ઈ સહન નહીં કરી શકે અને જો એને અવતાર લેવો પડશે તો આ અંબાણી અદાણી એને બેને ચંડમુંડીને મારી અને ઓલું કરીને જે તાકાત એની બતાવશે તેદી કહેશો કે ના, ખરેખર આ મોતનો થાંભલો છે ભાઈ. ક્યાં બાત હે. આ વાત તમને ખબર છે તો ક્યાં લોકો ગાંધીનગરમાં બેઠા એ લોકોને કેમ નહીં ખબર પડે? એને બધાને કરવું નથી કાંઈ ખબર, બધાને બધી પડે છે. પાણીને ભૂ નથી કહેતા. આટલા લોકોના પ્રતિનિધિઓ છે, ત્યાં ગાંધીનગર હોય તો ભલે, દિલ્હી હોય તો ભલે, શું એને નથી બુદ્ધિ વગરના થોડા છે? તો અહીંયા 182માં બેસી ગયા કે 542માં બેસી ગયા છે. તમામને ખબર છે
પણ એ કોઈનું દુઃખ સમજતા નથી. દુઃખ જે ખેડૂતની વેદના છે એ વેદનાની એને ખબર નથી. ખેડૂતની વેદના શું, એક વખત એ ખેતી કરતોય હશે, હું એવું નથી કહેતો આમાં ખેડૂતોય છે, પણ જ્યારે એ ખેતી કરતો હોય છે ને ત્યાં એને કાંઈ ઢબડું ખાવા ધાન નહોતું, ત્યારે એને બધી ખબર પડતી હતી. પણ હવે તો એ એવા કાચના બંગલામાં છે, કાચના બંગલામાં. એટલું યાદ રાખજો કે સાંસદ હોય કે ધારાસભ્યો હોય એ કાચના બંગલામાં જે છે સૂતા છે, અને જેદી ખેડૂત જાગ્યો તેદી સમજી લેજો કે કાચના બંગલા ફોડી નાખશે ખેડૂત. એટલું એ ધ્યાનમાં રાખે. અને ખેડૂત જે છે, ખેડૂત ઈ તો અમારો જે અત્યારે 18 વર્ણનો છે બેરો, 18 વર્ણનો ખેડૂત ભેગો છે, સમજી લેજો. અને એની તાકાતની એને પણ ખબર છે, અને એ ધાક ધમકી આપે છે કે ખેડૂતને કાંઈ કહેશું તો અમે આમ કરશું, એવી ધાક ધમકી. મેં વાત એવી સાંભળી છે કે અરે પેટી પટારામાં પુરાઈ રહીએ આ અમારા ખેડૂત નહીં. આ તો જેથી નીકળે ને ખરપિયા લઈને તેથી એને તો ભાઈ કાચના બંગલામાંથી ભાગી જવું પડશે ભાઈ. બરાબર છે, સાચી વાત છે. બીજા કોઈ સજ્જન છે? આવો નીચે, બેસો આવો. શું કાકા પાછળ શું નામ છે આપનું? કાંતિભાઈ. કાંતિભાઈ, શું કહેશો? આજે આપણે છાવણીમાં અડધી રાત્રે બધા ખેડૂતોની સાથે બેઠા છીએ. ખેડૂતોની પીડા એક જ વાત છે, પીડા બધાને ખબર પડી ગઈ છે હવે આ છાવણી મારફતે. આ છાવણી કેન્દ્ર બની ગયા આંદોલન. પણ જે ગાંધીનગરમાં, દિલ્હીમાં છે એ લોકોને કેમ નથી ખબર પડતી? ખબર તો પડી છે, પણ હવે એની સ્થિતિ છાપે સસુદર ગયડ્યું એવી થઈ છે. પેલા અહીંયા મોટા મોટા કમિટમેન્ટ આપી અને વિકાસ કરી અને એના એગ્રીમેન્ટ કે આ તે જે કરી લીધું છે, હવે એને ખ્યાલ તો બધો આવ્યો છે, પણ એ હજી કોકના મોતની રાહ જોવે છે, 10, 15, 20 જણાના આત્મવિલોપનની રાહ જોવે છે. તરત કાંઈ આ પતે એમ છે નહીં, જોતા જાય છે. તેલ જોવે છે, તેલની ધાર જોઈ છે. પેલા 5 દિવસ જ્યારે છાવણીમાં બેઠા ત્યાં એને એમ થયું કે વરસાદ આવશે તો આ બધા કાંઠાની નાળીવાળા છે એવું માને છે, બરોબર. પણ એને ખબર નથી કે આ ખેડૂત છે, અન્નદાતા છે, બરોબર છે. એ તો એની નમ્રતા છે કે એનો પરસેવો પાડે છે, બરોબર. 5 દિવસ પછી તેલની ધાર જોઈ એટલે ધીમે ધીમે મિટિંગના દોર ચાલુ કર્યા અને અધકચરું આપ્યું. શું ગોળ ગોળ માયાજાળ કરીને 1 ગણા 2 ગણા પરિપત્ર આપ્યું, 10, બરોબર છે. સરકાર અત્યાર સુધીના પરિપત્રો બધા એવા જ કાઢે છે. પણ હવે જે ખેડૂત છે એ ભણેલો છે, પેલા જેવો રહ્યો નથી. ખેડૂત જે છે એ અત્યારે અમેરિકામાં છે, અમેરિકામાં પણ નચાવે છે, બરોબર છે ખેડૂત, બરોબર છે. એટલે એવો જે સરકાર માને છે એવો અભણ ખેડૂત નથી. હવે હું તો ખેડૂતને એમ કહું છું કે અત્યારે તમે તમારી ડિમાન્ડ મૂકી છે, નો ડાઉટ કે એ લોકો થાંભલા મૂકે છે, તો સરકારને હવે મજબૂર કરો કે થાંભલાના પ્રકાર પણ હોય છે, એના રૂટ પણ બદલી શકે છે. એક ગામમાં એક થાંભલો જાતો હોય તો એને કંઈ જોવાની તસ્દી જ નથી રાખી. નેટમાં બેઠા એના નોકરિયાતોએ એસી રૂમમાં આ બધું સર્વે કર્યું છે. એક લાઈન જાતી હોય, એક સાઈડમાંથી જાય તો 7 ખેતર આવે ને એક સાઈડમાં 2 ખેતર આવે, તો એને એ 2 ખેતર ને 7 ખેતર એ પણ તસ્દી લીધી નથી. એને એક જ મુદ્દો ધ્યાનમાં રાખ્યો છે, જલ્દી અદાણીનો પ્રોજેક્ટ પૂરો કરી, બરોબર છે. આ સિવાય કોઈ હતું નહીં. પણ હવે એને આટલું જાયગા અને આખા ગુજરાતનું સમર્થન મળ્યું છે, તો હું તો એમ કહું કે ખેડૂત હજી એની ડિમાન્ડ વધારે, કારણ કે આપણે વળતર માગવાથી કાંઈ આપણી જીત નથી થવાની, માત્ર આત્મસંતોષ થવાનો છે. એટલે વળતર જે છે એમાં હું માનતો નથી. આપણું ખેતર આપણી ઈચ્છા જ નથી તો કોઈ 5 કરોડ આપે તો વળતર શેનું? હવે તો આખા ગુજરાતના ખેડૂત ભેગા થયા છે, તો સરકારને તમે મજબૂર કરો કે આ પ્રોજેક્ટ જ બંધ કરે. આ પ્રોજેક્ટ સિવાયના કેટલાય વિકલ્પ છે. અત્યારે અહીંયા બેહીન બધા ભેગા થઈ છે અને ગામે ગામે ખોતરીને થાંભલાનું તો કામ ચાલુ જ છે. પેલા 5 દિવસ અમારા ગામમાં છાવણી હતી, ત્યાં પણ ગામમાં કામ ચાલુ હતું. આ તો હવે ડર લાગ્યો છે. એટલે હવે હું તો એમ કહું કે આખા ગુજરાતના ખેડૂત ભેગા થાય છે, તો પહેલું કામ તો આખા ગુજરાતમાં કામ બંધ થવું પડે. કામ બંધ થાય પછી જ આપણે એને મજબૂર કરી. અને થાંભલો વળતર જે છે એ ડિમાન્ડ અત્યારે તો આપણે મૂકી છે, પણ હકીકતમાં સાચી ડિમાન્ડ એ છે કે આ થાંભલા આવવા જ ન પડે. અને અત્યારે આવ્યા તો અહીંયાથી ઊભા રાખી દેવા પડે. બાકી મેં જોયું છે એ પ્રમાણે થાંભલો પાતળો હોય છે અને ઉપરથી હોય છે, પણ એને તસ્તી જ નથી, એને કાંઈ લેવા દેવા જ નથી કે આ ખેડૂતનું ખેતર બગડે છે શું કાંઈ. એટલે આવા કાંઈ વિકાસ ન કહેવાય.
એટલે લોઢું તૈપું છે. તો હું તો ખેડૂતને એક કહું છું કે ભાઈ વળતરથી સંતોષ માનોમાં અમારે થાંભલા જોતા જ નથી. તમારે બીજા વિકલ્પ કરવા હોય તો કરો, અને બીજા વિકલ્પ ન હોય તો આ પ્રોજેક્ટ બંધ કરો. બાકી આખા પ્રોજેક્ટનો જ બાયકોટ કરવાની જરૂર છે, આવું મારું માનવું થાય. પણ આ લોકો કહે છે કે થાંભલા નહીં નાખો તો વિકાસ નહીં થાય. થાંભલા વગર તો કેવી રીતે વિકાસ થશે? આ વિકાસ થાંભલાનો થશે, બાકી બીજા કોઈનો નહીં થાય. મેં અગાઉ પણ કીધું છે, બરોબર છે. થાંભલાનો વિકાસ થશે અને નેતાનો વિકાસ થશે, અને નેતાની અને ખેડૂતોનો વિનાશ થશે. થાંભલાથી વીજળી આવે, વીજળી જરૂરી છે, આપણે સમજી, પણ બીજા કેટલાય વિકલ્પ હોય છે. કોઈ પણ વસ્તુ હોય ત્યાં ગમે એ વસ્તુના વિકલ્પ મળી જાય છે. આપણે ગમે ત્યારે ગમે એના વિકલ્પ મળી જાય છે, બરોબર છે. એટલે શું કહો છો? વાયર વગરની વીજળીનું કહે જ છે ને, તો વાયર તો અંડરગ્રાઉન્ડ વાયર નાખી દ્યો, કોઈને નડતરૂપ ન થાય. તો એમાં શું છે કે એને પૈસા ઓછા કમાય, જાજા આમાં પૈસા જોઈએ, એટલે તકલીફો અહીંયા પડે છે. અત્યારે સરકારે કાઢ્યું જ છે ને વાયર વગરની વીજળી, તો એ તો એને ખબર જ છે. તો પછી આ કરાય ને કે ભાઈ અંડરગ્રાઉન્ડ લઈ જાઓ. અગર તો ખરાબા હોય બીજી જગ્યા, સરકારની જગ્યા ઘુડખર છે, હવે ઘુડખર અભયારણ્યમાંથી લઈ જાઓ, ક્યાં નડતરૂપ છે કોઈને? જો ઘુડખરને સાચવવા હોય તો અમારી ગાય માતાને નથી સાચવવાની. પણ સરકાર તો હિન્દુત્વની ને ગાય માતાની બધી વાતો કરે. હિન્દુત્વ એટલે કોઈ લેવા દેવા જ નથી. પહેલી વાત તો ઈ છે, ઘુડખરને એ પ્રોત્સાહન આપે છે અને ખેડૂતોને એ ખેતરમાં નુકસાનો કરે છે. તો અહીંયા કણે એને નુકસાન, જો ખેડૂતોને નુકસાન કરતું હોય, આ તો પાડેતી ગાય છે, ગાય ધણિયાતી ગાય છે. જો એને મારવી છે, ઓલા ઘુડખરને નથી મારવા. ઘુડખર આખું ધાંગધ્રા ટપીને જાવ તો આમ કચ્છમાં આખું ઘુડખર તમે જોયું હશે. અને અહીંયા જો તમે ઘુડખરને સહેજ આમ ક્યાંક ટોચો કરો કે લાકડી અડાડો તો તમારા માથે કેસ થાય. અહીંયા ગાયું મારી નાખે છે તો એનું કાંઈ નહીં. તો માણા નહીં, ગાયુંની વાત છે આ. તો એને બચાવવું છે તો તમે કહો છો ગૌ માતા બચાવો, ફલાણું કરો ને ઢીકણું કરો, તો એ ક્યાંય ગયું તમારું? સાચી વાત તો ઈ છે. તો એને બચાવવાનું કરો. આવો અરે આરામથી આવો, આરામથી બેસો. આખા દેશને બે દાઢી વાળા હેરાન કરે છે, તમે અહીંયા દાઢી રાખીને બેઠા છો. શું કહેશો? જે રીતે અહીંયા લોકોને તપસ્યા કરવી પડી, બીજી ભાષામાં કહીએ તો આંદોલન તો ઠીક છે, પણ તો આ તપસ્યાથી સરકાર કેમ ખુશ નથી થઈ રહી? સરકારને એકચ્યુઅલીમાં અત્યારે કરવા જેવું એવું છે કે જે આ પ્રોજેક્ટ માટે છે ને, એ લોકોને પહેલા વિચારણા કરવી જોઈએ કે આટલા ગામડામાંથી આટલી લાઈનો નીકળશે. અત્યારે તો એક લાઈનનો પ્રશ્ન છે, આગળ જતા જે 10-15 લાઈનની વાતો થાય છે, જે અમે સાંભળેલી છે. 4-5 લાઈનની તો સર્વે થઈ ગયા છે, એવી વાતો કંપનીમાંથી થાય છે. એના માટે સરકારને પહેલા વિચારણા કરવી પડે કે મેક્સિમમ ખેડૂતને નુકસાન ન થવું જોઈએ. ખેડૂત અત્યારે જીવતો રહેશે અને જે અનાજ ઉત્પન્ન કરે છે, આગળ જતા જમીન જ નહીં વધે તો અનાજ ઉત્પન્ન કરીને દેશનું પેટ કેમ ભરશે? આગળ જતા અત્યારે પ્રશ્ન સરકારને એ વિચારવો પડે કે આ લાઈનો નાખી છે, ભલે નો ડાઉટ. અને અત્યારે તમે જોવા જાવ તો આપણા ગુજરાતમાં ઇલેક્ટ્રિસિટીનો એટલો બધો વિશાળ આપણે ઉત્પાદન કરી છે કે આપણે ગુજરાત માટે જરૂર નથી. આ પ્રોજેક્ટ જે સરકાર કરે છે એ મહારાષ્ટ્રમાં લઈ જવા, હરિયાણામાં લઈ જવા માટે કરે છે. હરિયાણામાં અત્યારે જરૂર છે તો હરિયાણામાં કરો ને, ગવર્મેન્ટને કે હરિયાણામાં મહારાષ્ટ્રમાં કરો. તમે કચ્છમાં જે પાવર પ્લાન્ટ ઊભો કરીને થાંભલા નાખીને અને ઠેઠ મહારાષ્ટ્ર પહોંચાડવો છે તો તમે મહારાષ્ટ્રમાં ડેવલપિંગ કરો, અદાણીને કહો અહીંયા પૈસા નાખે. અહીંયા બગાડીને ખેડૂતોને હેરાન કરવા, બધાને હેરાન પરેશાન કરવા ને સરકારને આમાં જે મજા જે હોય XYZ મજા આવે એમ આપણે સમજી લઈ. એક દ્રષ્ટિએ સરકારને મજા આવે તો સરકારને આમાં મજા કેમ આવે છે ને એનો આપણે પ્રશ્ન પૂછવાની જરૂર છે. કારણ કે આ મહારાષ્ટ્રમાં બની શકે છે, પાવર પ્લાન્ટ ત્યાંય ઊભો થઈ શકે છે, હરિયાણામાં પણ જગ્યા છે. તમે જોવા જાવ અહીંયા વિશેષ પહાડો આમ સ્લેબ કરીને કરી નાખે. તડકો એવું તો છે નહીં કે આપણા ગુજરાતમાં એક જગ્યાએ તડકો આવે છે, બધી જગ્યાએ સૂર્ય દાદા ઉગે છે, બધી જગ્યાએ ઉત્પન્ન થવાની છે. બરાબર. તો આ શું કામ સરકારને ગુજરાતની પબ્લિક બહુ ડાય છે અને સમજવું છે, એટલે સરકાર દબાવવા માંગે છે. જાય ને હરિયાણા, દિલ્હીમાં, પંજાબમાં સરકારને ઉખાડીને નાખી દે. એટલે આપણા ગુજરાતીઓ શાંતિથી બેઠા છે. સરકારને કઈ શાંતિથી રહેવા દો. અમને પંજાબ ને હરિયાણા જેવા કરોમાં અમારા મગજ એનાથી ઠામથી છે. જે હાલે છે એમ તમે નિરાતે બધું વળતર આપી દો, જે રીતે માંગે છે માંગણી સ્વીકારી દો. સ્વાભાવિક છે કે જે રીતે અહીં તમામ જે આગેવાનો છે, આંદોલનકારીઓ છે, ઉપવાસી આંદોલનકારીઓ છે,
એ તમામની એક જ વાત છે કે સરકાર ખેડૂતોને ગુજરાતના પરેશાન ન કરે. વળતરની માંગ છે તો કમસે કમ વળતર યોગ્ય રીતે આપે, ગોળ ગોળ ના ફેરવે. આંદોલન કરવાની તૈયારી ખૂબ મોટી છે, પણ ચીમકી અપાઈ રહી છે કે તેમને હરિયાણા જેવા, પંજાબ જેવા જે ખેડૂતો છે તેવી હાલત કરવા મજબૂર ન કરે, કારણ કે તમામ વસ્તુ આ સરકારના હાથમાં છે. જે દિલ્હીમાં બેઠા છે એના હાથમાં છે, જે ગાંધીનગરમાં બેઠા છે એમના હાથમાં છે. ખેડૂતો અત્યારે તપી રહ્યા છે, નારાજ છે. એ તપીસ ગાંધીનગર સુધી પહોંચી પણ રહી છે, પણ હજુ અસર દેખાતી નથી, અને એટલે જ આંદોલનનો ત્રીજો અને ચોથા પાર્ટની વાત પણ થાય છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, જેતપર, મોરબી. ખેડૂત આગેવાનોની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને નવા ફેસબુક પેજને પણ લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.